મારું નામ મુકેશભાઈ ગોવિંદભાઈ વાલ્મીકી. ક્યાં રહેવાનું? ગામ ગાગોદર. સારું કહેવાય, સારો લાભ મળ્યો છે. શું ધંધો શું કરશો આમાં? લાયરું સાફ કરવાનું અને જેથી કરી આગળ વધી એ માટે સરકાર દ્વારા સહાય મળી છે, યોગ્ય છે? યોગ્ય. મારું નામ રાજેશ એલ વાઘેલા, હું અખિલ કચ્છ વાલ્મીકી સમાજનો પ્રમુખ છું. આપણે સફાઈ કામદાર વિકાસ નિગમમાંથી દર ફેરે આપણા વાલ્મીકી સમાજ પગભર થાય અને એની રોજીરોટીમાં થોડોક વધારો થાય એ માટે કરી સમાજ કલ્યાણ અધિકારી અને સમાજ કલ્યાણના તમામ કર્મચારી મિત્રો આપણા આજે વાલ્મીકી સમાજની જે પણ યોજનાઓ છે એનો આપણી સમાજને પૂરેપૂરો લાભ મળે એવા પ્રયત્ન કરે છે અને આપણા સમાજના તમામ લાભાર્થીઓને પૂરેપૂરી સહાય મળે અને એ લોકોને કેમ પગભર થાય અને એની રોજીરોટીમાં વધારો થાય એના માટે કરી હું આપણા સમાજ કલ્યાણ શ્રી અધિકારી શ્રી તેમજ સરકારશ્રીનો આભારી છું કે અમારા વાલ્મીકી સમાજ માટે આ એક રોજગારીનું સાધન આજે આ સાયકલ ડીઝલ મશીનને આપ્યા છે. આ અગાઉ ગાડી પણ આપેલી છે, રિક્ષાઓ આપેલી છે, પછી અન્ય પણ લોન વગેરે વગેરે લોનો આપણી સમાજને દર વર્ષે મળતી જ રહે છે અને મળશે. આજે પણ એક યોજનાનો મને એ લોકોએ આપ્યું છે, મેં આજે આપણી સમાજના તમામ ગ્રુપમાં મૂક્યું છે. તો હું વાલ્મીકી સમાજના તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આ યોજનાનો પૂરેપૂરો લાભ લે અને આપણે કેમ પગભર થવું અને સફાઈ કામમાંથી મુક્તિ લઈ અને પોતાનો સ્વરોજગાર કરી અને પોતાનું રોજીરોટી ચલાવે અને પોતાનું ઘર ગુજર ચાલે એ માટે કરી હું આજે આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજ કલ્યાણ અધિકારી શ્રી તેમજ સરકારશ્રીને કે આપણી સમાજને આ પગભર કરવા માટે કરી અને નવી નવી યોજનાઓ ગાડીઓ છે કે બધું આપે છે. ખૂબ ખૂબ આભારી રહેશું. હા, રોહિતભાઈ વાત કરી કે નાયબ નિયામક રોહિત વિનોદ, ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ તરફથી આજે જે સફાઈ કામદારો છે જેની યોજના જે છે 50,000ની, એમાં ડીઝલ મશીન છે અને ટ્રાયસિકલ છે. જે સફાઈ કામદારો છે એમને રોજગારીમાં વધારો થાય એ માટે સંવેદનશીલ સરકારે આ યોજના અમલમાં મૂકેલી છે અને જે પણ સફાઈ કામદારો છે એમને આ યોજના થકી એમનું રોજગારીનું વહન થાય તેવી શુભેચ્છાઓ. કેટલા લાભાર્થીઓ લાભ લીધો? આજે કચ્છ ભુજ જિલ્લામાંથી 8 લાભાર્થીઓને આજે વિતરણ કરવામાં આવ્યું છે. અને યોજનાઓની કોઈ માહિતી કે કેટલા ટાઈમ સુધી ચાલશે? આ યોજના વર્ષમાં એકવાર હોય છે અને કચ્છ ભુજ જિલ્લામાંથી સિલેક્ટ કરેલા 8 લાભાર્થીઓ આપણે સિલેક્ટ કરેલા છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.